રક્ષાબંધન એટલે ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહનો પાવન પર્વ. શ્રાવણ મહિનાની પૂનમે આવતો આ પર્વ માત્ર રાખડી જ નહીં પરંતુ વર્ષો જૂની ભારતીય સંસ્કૃતિને જીવંત રાખતો તહેવાર છે. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણની જ્યારે હાથ પર ઈજા થતા દ્રૌપદીએ પોતાની સાડીનો પાલવ ફાડીને બાંધ્યો હતો, ત્યારે કૃષ્ણએ પણ જીવનભર રક્ષા કરવાનું વચન આપ્યું હતું. એ જ લાગણી રક્ષાબંધનમાં જીવિત છે. આ તહેવાર બહેન માટે પ્રેમ, આશીર્વાદ અને ભવિષ્ય માટેની શુભેચ્છાઓ લઈને આવે છે, જ્યારે ભાઈ બહેન માટે એ જવાબદારી, રક્ષાની અને પવિત્ર વચન સમાન છે. આધુનિક સમયમાં રક્ષાબંધન માત્ર લોહીનો સંબંધ નહીં પણ ભાવનાત્મક સંબંધ તરીકે પણ ઉજવાય છે, જ્યાં બહેન હોય કે બહેન જેવી મિત્ર રાખડી બંધાય છે અને પ્રેમથી પર્વ ઉજવાય છે. કંકુ, તિલક, આરતી સાથે ભાઈના કાંડે બહેન હિતથી રાખડી બાંધે છે. ભાઈને મોં મીઠું કરાવીને બહેન ભાઈના આશીર્વાદ મેળવે છે. આ પર્વ ભાઈ બહેનના સંબંધોને વધુ મજબૂત બનાવે છે. રક્ષાબંધન માત્ર રિવાજ તરીકે નહીં પણ આપણા સંબંધોની ઊંડાણ, વિશ્વાસ અને પ્રેમ તરીકે ઉજવીએ. ભાઈ બહેનની જોડી અમર રહે એવી શ્રદ્ધા સાથે આપ સૌને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ.